થોડી જ વારમાં શરૂ થશે વાવની મતગણતરી. ગણતરીની મિનિટોમાં જ ઉમેદવારોનું ભાવિ ખુલશે. સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલના ભાગ્યનો ફેસલો થશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ખુલશે ઈવીએમ. સૌથી ઝડપી અને સચોટ પરિણામ માટે ન્યૂઝ 18 ગુજરાતી આપ સતત જોતા રહેજો, કારણ કે જેવા જ વલણો સામે આવશે તમને એક માહિતી અમે પહોંચાડીશું. પરંતુ તે પહેલા આખરે એ સમજી લઈએ કે પોસ્ટલ બેલેટની મતગણતરી બાદ ઈવીએમથી મતગણતરી જે હાથ ધરવામાં આવનાર છે કેવી પ્રક્રિયા રહેવાની છે. તો વાવ પેટા ચૂંટણી જેના માટે આજે મહત્વનો દિવસ, કારણ કે પરિણામનો દિવસ છે. એક રાઉન્ડમાં 14 ટેબલ પર 14 ઈવીએમની મતગણતરી હાથ ધરવામાં આવશે. વાવમાં પાલનપુર ખાતે આ મતગણતરી કેન્દ્ર તૈયાર કરાયું છે. કુલ 14 ટેબલ મૂકવામાં આવ્યા છે, જેની ઉપર સુપરવાઇઝર, આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વર જે મતોની ગણતરી કરશે. પરંતુ તે પહેલા પોસ્ટલ બેલેટથી મતગણતરી થશે. સવારે 8 વાગ્યાથી બસ થોડીક જ મિનિટો બાદ 8 વાગ્યાથી બેલેટ પેપરની મતગણતરી હાથ ધરવામાં આવશે. પોસ્ટલ બેલેટની મતગણતરીનું આ ટેબલ છે જેની ઉપર ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ આવશે ઈવીએમ. હવે આ પોસ્ટલ બેલેટની મતગણતરી બાદ એક ટેબલ પર આપ જોઈ શકો છો, ગ્રાફિક્સના માધ્યમથી અમે સમજાવવાનો એ પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે આ મતગણતરી હાથ ધરવામાં આવે છે. તો વાવ બેઠકની પેટા ચૂંટણી માટે આ તૈયારીઓ કરવામાં આવી છે. એક રાઉન્ડમાં 14 જે ટેબલ છે તે મૂકવામાં આવ્યા છે, ઈવીએમ મૂકવામાં આવશે અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. આખું જે ડેટાનું સંકલન છે તે આ ટેબલ પર થશે. ડેટા સંકલન અને અપલોડિંગ માટે આપ જોઈ શકો છો આ ટેબલ તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યાં આખો ડેટા ભેગો કરીને અને આ જે બ્લેકબોર્ડ આપ જોઈ રહ્યા છો, આ બ્લેકબોર્ડ, ટીવી સ્ક્રીન, દરેક રાઉન્ડના અંતે મતગણતરીની અપડેટ અહીં જોવા મળશે. રિટર્નિંગ ઓફિસર જે છે, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, આ સિવાય એજન્ટો પણ ત્યાં હાજર જોવા મળશે. કારણ કે ઉમેદવાર અથવા એજન્ટ ગણતરી જે યોજવામાં આવવાની છે તેના સાક્ષી તેઓ બનશે કે કોઈ વાંધા તેમના તરફથી ન ઉઠાવવામાં આવે. એટલે આ તમામની સહી બાદ અહીં આ બ્લેકબોર્ડ જે લગાવવામાં આવ્યું છે, ટીવી સ્ક્રીન લગાવવામાં આવી છે, એ ટીવી સ્ક્રીન પર આખો ડેટા અપલોડ કરવામાં આવશે અને જેવા રાઉન્ડ પતશે, જે ઈવીએમની મતગણતરી હાથ ધરવામાં આવનાર છે તે રાઉન્ડ પતશે ત્યારબાદ એ ડેટા આખો અપલોડ થશે. તો આ રીતે 14 જે ટેબલ મૂકવામાં આવ્યા છે તેની મતગણતરી હાથ ધરવામાં આવશે. 7 ઈવીએમ ટેબલની 2 કતારો ગોઠવવામાં આવી છે. આ રીતે વાવ પેટા ચૂંટણી માટેની જબરદસ્ત તૈયારીઓ થઈ ચૂકી છે અને એટલે જ અમે કહી રહ્યા છીએ કે ન્યૂઝ 18 ગુજરાતી પર તમને એક જાણકારી અમે પહોંચાડવાના છીએ. દરેક ટેબલ પર 3 લોકો હશે, એ 3 લોકો આ ગણતરી હાથ ધરવામાં આવશે. થોડી જ વારમાં વાવની મતગણતરી શરૂ થશે અને એક અપડેટ્સ ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર તમને જોવા મળશે. કારણ કે જેવા વલણ આવવાની શરૂઆત થશે, જે ટેલિવિઝન સ્ક્રીન મૂકવામાં આવી છે ત્યાંથી લાઉડસ્પીકર મારફતે જાહેરાત કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા સુધી એ વલણો પહોંચે છે અને એ જાણવા મળે છે કે કયા ઉમેદવારને કેટલા મત મળ્યા છે, જનતાએ કોને પસંદગી કરી છે અને એ જ વલણો તમારા સુધી થોડી જ વારમાં અમે પહોંચાડીશું. પોસ્ટલ બેલેટની મતગણતરી બાદ ઈવીએમ ખુલશે. આ જે તૈયારીઓ છે કરવામાં આવી છે તે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો તસવીરો પાલનપુરના એ મતગણતરી કેન્દ્રની, જ્યાં ઈવીએમ મૂકવામાં આવ્યા છે અને હવે થોડી જ વારમાં જે ઓફિસર્સ છે તે પણ પહોંચશે અને મતગણતરી શરૂ થશે. વાવની પેટા ચૂંટણીનો આ જંગ એટલા માટે પણ મહત્વનો, કારણ કે કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા મથી રહી હતી અને ભાજપ જે આ ફરી એક વખત વાવ પેટા ચૂંટણી જીતીને ભાજપનો ગઢ બનાવવા માંગે છે. બીજી તરફ માવજી પટેલ પણ મેદાનમાં છે. અમારી સાથે સંવાદદાતા લખમણ પતાત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જી લખમણ. બિલકુલ દીપા, જે દિવસોથી પ્રતીક્ષા હતી કે વાવ વિધાનસભાની ચૂંટણી જે રસપ્રદ બની ગઈ હતી, કેમ કે માવજી પટેલે ઝંપલાવ્યું હતું. ભાજપ કોંગ્રેસ ઉપરાંત એક અપક્ષ જે એક પીઢ નેતા માવજી પટેલ હતા, જેના કારણે થઈને આખી ચૂંટણી એક રસપ્રદ બની હતી અને અલગ અલગ ગણિતો મંડાઈ રહ્યા હતા કે ભાઈ ઠાકોરોના મત કઈ તરફ જશે, ચૌધરીઓના મત કઈ તરફ જશે, દલિતોના મત કઈ તરફ થશે. ઠાકરસિંહ રબારી એક જે મુખ્ય ચહેરો હતો કે જે અગાઉ નારાજ હતો, ત્યારબાદ એના નિવેદનો આવ્યા અને ત્યારબાદ કોંગ્રેસે તેમને મનાવી લીધા. એટલે રબારી સમાજના, દેસાઈ સમાજના મત કઈ તરફ જશે, આ તમામ જે અટકળો હતી, અત્યાર સુધી જે ગણતરીઓ મંડાઈ રહી હતી તેનું પરિણામ, મતલબ તે અટકળોનો અંત હવે બસ ગણતરીની મિનિટોમાં જ આવવાનો છે. ન્યૂઝ 18 ગુજરાતી સતત
આપણે પરિણામ આપતું રહેશે. જે મતગણતરી સેન્ટર છે ત્યાંથી સંવાદદાતા સતત અપડેટ આપતા રહેશે અને જે રીતે ગણતરીનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જે રીતે 14 ટેબલ ગોઠવવામાં આવે છે ને ત્યારબાદ એક રાઉન્ડની ગણતરી થશે અને આવી રીતે લગભગ 23 જેટલા રાઉન્ડમાં વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણીની આખી ગણતરી હાથ ધરાશે. તેમાં કઈ જે વિસ્તાર છે, કારણ કે જે ગણતરીઓ માંડવામાં આવી છે, ભાજપના સમર્થકો હોય, કોંગ્રેસના સમર્થકો હોય કે અપક્ષ જે માવજી પટેલ છે તેમના સમર્થકો હોય, એમના દ્વારા જે વિસ્તારમાં જે ગણતરીઓ માંડવામાં આવી હતી કે ભાઈ આ વિસ્તારમાંથી આપણા આટલા મત નીકળશે, આ વિસ્તારમાંથી આપણા આટલા મત નીકળશે, આ તમામ ગણતરીઓ જે એમના દ્વારા અત્યારે છેલ્લા જે મતદાન પૂર્ણ થયું ત્યારબાદથી જે માંડવામાં આવી હતી તે તમામ ગણતરીઓનો હવે અંત આવવાનો છે અને સચોટ પરિણામ જે હકીકત જે છે, લોકોએ કોને પસંદ કર્યા છે વાવના ધારાસભ્ય તરીકે આવતા 3 વર્ષ માટે, તેનો ફેસલો હવે બસ ગણતરીની મિનિટોમાં જ આવવાનો છે. બસ સ્ટ્રોંગ રૂમ ખુલે એટલી જ વાર છે અને ન્યૂઝ 18 ગુજરાતી સતત દર્શકો સુધી અપડેટ આપતું રહેશે. બસ સ્ટ્રોંગ રૂમ ખુલે અને ત્યારબાદ સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ લેવામાં આવશે અને એક કરીને 23 રાઉન્ડમાં આ આખી ગણતરી હાથ ધરવામાં આવશે. દીપા, લક્ષ્મણ, આ વખતે એટલા માટે લડાઈ રોચક હતી કારણ કે ભાજપ જે ફરી એક વખત વાવની સત્તા જાળવવા માંગે છે, ફરી એક વખત વાવની સત્તા મેળવવા માંગે છે અને બીજી તરફ ગેનીબેન એવો દાવો કરી ચૂક્યા છે કે વાવ હોય કે વાયનાડ કોંગ્રેસ જ આવશે અને બીજી તરફ માવજી પટેલ છે જે તે આ બંને પક્ષના ગણિતને બગાડવા માટે તૈયાર છે. જી બિલકુલ, કેમ કે શરૂઆત જે રીતે થઈ હતી કે ભાઈ જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે એવું જ માનવામાં આવતું હતું કે સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ આ બે મુખ્ય પક્ષો વચ્ચે જ રહેશે, પરંતુ માવજીભાઈને ટિકિટ ન મળી તેઓ નારાજ થયા અને તેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું. ત્યારબાદ આખો જે જંગ છે એ અત્યંત રસપ્રદ બની ગયો હતો અને ચૂંટણી પ્રચાર દરમિયાન પણ આપણે જોયું હતું કે સામસામે જે રીતે વાક પ્રહાર થયા હતા અને શંકર ચૌધરી પણ એમણે પણ નિવેદન આપવું પડ્યું હતું. ત્યારબાદ માવજી પટેલે પણ તેને કાઉન્ટર કર્યું હતું. બીજી તરફ નાની જે જ્ઞાતિવાદ આપણે જોયું કે આખે જે ચૂંટણીમાં છે જ્ઞાતિવાદ હાવી રહ્યો અને ભાજપ હોય કે કોંગ્રેસ નાના જ્ઞાતિ જે સંમેલનો, સ્નેહ મિલનો યોજીને આખો પ્રચારની એક રણનીતિ બનાવી હતી અને સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા આખી ચૂંટણીને જીતવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ રીતે આખી જે ચૂંટણી છે અત્યંત રસપ્રદ રહી હતી અને લગભગ આખા ગુજરાતમાં આ ચૂંટણીની ચર્ચા હતી અને એટલા માટે જ આજે પરિણામ માટે પણ સૌની નજર આ પરિણામ ઉપર, જે મતગણતરી ચાલી રહી છે એના ઉપર જ મંડાયેલી રહેવાની છે. ચોક્કસ એટલા માટે ન્યૂઝ 18 ગુજરાતીએ એક સચોટ પરિણામ અને સૌથી ઝડપી પરિણામ દર્શકો સુધી પહોંચે એ માટે સંપૂર્ણપણે વ્યવસ્થા કરી છે અને લોકો સુધી સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ પહોંચે એની ગેરંટી છે. જે રીતે જોવામાં આવે તો વાવમાં અત્યાર સુધીની પેટર્ન રહી છે કે જ્યારે વાવ વિધાનસભાની જે ગણતરીઓ થતી હોય છે ત્યારે તળાવ જિલ્લા પંચાયતનો વિસ્તાર છે, ત્યારબાદ ઢીમા જિલ્લા પંચાયતના વિસ્તારની ગણતરી થતી હોય છે, ત્યારબાદ વાવ જિલ્લા પંચાયતના વિસ્તારની ગણતરી થતી હોય છે. એટલે એક વિસ્તાર વાઇઝ જે ઈવીએમ સામે આવતા જશે તેમ ક્યાં કોને કેટલા મત મળ્યા એ સંપૂર્ણ સ્પષ્ટ થઈ જશે. દીપા, લક્ષ્મણ, ગણતરી કેન્દ્ર પર જે તૈયારીઓ કરવામાં આવી છે તેને જોવામાં પણ દર્શકોને રસ હશે કારણ કે આ જે વાવની પેટા ચૂંટણી હતી, ભલે એ પેટા ચૂંટણી હતી પરંતુ માહોલ એવો હતો કે જાણે લોકસભાની ચૂંટણીમાં આપણે જોયું ગેનીબેન ઠાકોર જેવો પ્રચાર કરી રહ્યા હતા લોકસભાની ચૂંટણીમાં, એવો જ અંદાજ વિધાનસભાની ચૂંટણીમાં પણ હતો, ભલે તેઓ મેદાનમાં નહોતા, ગુલાબસિંહ મેદાનમાં હતા. કે આખો જે માહોલ જે બન્યો હતો, જે બનાસકાંઠાની જે લોકસભાની ચૂંટણી થઈ હતી તેમાં જે ગેનીબેન જે રીતે સૌના આશ્ચર્ય વચ્ચે બાજી મારી ગયા અને ત્યારબાદ આખી ચૂંટણી રસપ્રદ ત્યારથી જ, મતલબ બનાસકાંઠાના લોકસભાની જે ચૂંટણી હતી ત્યારથી જ આખી રસપ્રદ બની ગઈ હતી અને ત્યારબાદ ગેનીબેને કેમ કે સાંસદ બની ગયા એટલે રાજીનામું આપ્યું અને વાવમાં પેટા ચૂંટણી યોજાઈ અને પેટા ચૂંટણી યોજાયા બાદ સૌથી પહેલા સૌ સરળ માની રહ્યા હતા કે ભાઈ આ વખતે એટલો જંગ રસપ્રદ નહીં રહે, એમાં પણ પેટા ચૂંટણી હતી અને મતદારો પણ એટલો રસ નહીં દાખવે, પરંતુ જે રીતે મતદાન થયું, જે મતદાનની ઊંચી ટકાવારી, કેમ કે પેટા ચૂંટણીમાં આટલું મતદાન નથી થતું હતું, પરંતુ વાવના મતદારોએ જે રીતે, કેમ કે ત્રણ ઉમેદવારોએ પોતાની સંપૂર્ણ તાકાત પ્રચાર દરમિયાન ઝોકી દીધી હતી અને તેઓ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ હવે મતદાન કેન્દ્ર ઉપર સૌથી વધુ કોણ પોતાના સમર્થક મતદારોને ખેંચીને લાવ્યું છે એનો જ ફેસલો આજે થવાનો છે અને બસ હવે ગણતરીની મિનિટો જ બાકી છે. દીપા, આભાર લક્ષ્મણ તમામ જાણકારી આપવા માટે. તો સૌથી મોટો સવાલ એ કે કોંગ્રેસ પોતાનો ગઢ બચાવે છે કે પછી ભાજપ તેમાં સેંધમારી કરે છે કે માવજી પટેલ બાજી મારી જાય છે. ત્રણેય ઉમેદવારો સિવાય
અન્ય ઉમેદવારો પણ છે અને આ 10 ઉમેદવારોના ભાવિ વિશે થોડા જ મિનિટો બાદ આખું ચિત્ર સ્પષ્ટ થશે, કારણ કે વલણો આવવાની શરૂઆત થશે. એટલે ન્યૂઝ 18 ગુજરાતીને આપ સ્વિચ ઓફ ના કરતા, સતત ન્યૂઝ 18 ગુજરાતી તમને દરેક પડેપડની અપડેટ્સ પહોંચાડતું રહેશે. તો આપ ન્યૂઝ 18 ગુજરાતી પર વાવની પડેપડની અપડેટ્સ જોતા રહેજો. નમસ્કાર.